છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે કોરાજના ડોડવા ફળિયામાં મહિલા 26 વર્ષીય કે જેને સાપ કરડી જતા મોત નીપજ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલ કોરાજ ગામના ડોડવા ફળિયામાં 26 વર્ષીય મહિલા મીનાબેન મહેશભાઈ રાઠવાને ઝેરીલા સાપે ડંખ મારી દેતા મોત નીપજ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે। ઉલ્લેખનીય છે કે મીનાબેન મહેશભાઈ રાઠવા ઉંમર વર્ષ 26 છોટાઉદેપુર ગઈકાલે એટલે કે 21/8/2026 રોજ રાત્રિના આશરે 8 વાગ્યાના સમયગાળા દરમિયાન તેજગઢ ખાતે પોતાના ઘરમાં ઊંઘવા જતા હોય તે સમયે સોફાની નીચેથી અચાનક નીકળેલ અત્યંત ઝેરી સાપે જમણા પગની પાનીના ભાગે ડંખ મારી દેતા સારવાર દરમિયાન રાત્રિના 11 કલાકે મહિલાનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટના બનતા સદર વિસ્તારમાં ભારે ભય ફેલાયો હતો। જંગલ વિસ્તાર તરફથી આવતા સરીસૃપો અચાનક આવી માનવને કરડી જતા હોય અને મોત નીપજતું હોય ત્યારે જંગલ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓએ ઝેરીલા જાનવરોથી સાચવવું હવે આવશ્યક થઈ પડ્યું છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। દવાખાનામાં સરળતા રહે, બીજું કે ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ। આપ જોઈ શકો છો બધું વિખરાયેલું છે બધું, તો થોડું ઘરમાં ધ્યાન આપવું જોઈએ। જ્યાં ત્યાં વસ્તુ પડી ના રહેવી જોઈએ। અનાજ હોય કોઈ પણ વોટેવર ખાવા લાયક વસ્તુ હોય એટલે આવા ઉંદર હોય દેડકા હોય એ આવી જતા હોય અને એની પાછળ આ પ્રકારના જીવ પણ આવી જતા હોય।